પ્રિય વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. આપણે દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ તો કરીએ છીએ અને તેની ફલશ્રુતિમાં કહ્યું છે કે શ્રી કૃષ્ણના અધરામૃતની પ્રાપ્તિ થાય છે. તો આ અધરામૃત એટલે શું? સંતો કહે છે કે પુષ્ટિ માર્ગમાં મુખ્ય ફળ મુક્તિ નથી, પરંતુ માધુર્ય છે, અને એ માધુર્યનું પરમ સ્વરૂપ છે શ્રી કૃષ્ણના અધરામૃતનો અનુભવ. શ્રી ગુસાઈજી 34મા શ્લોકમાં આજ્ઞા કરે છે કે શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી અનન્ય ભાવથી નિત્ય શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરવો. પરંતુ આ પાઠ એ માત્ર શબ્દોનો ઉચ્ચાર નથી, આ તો હૃદયનું સંપૂર્ણ સમર્પણ છે, હૃદયની સંપૂર્ણ સમર્પણ યાત્રા છે. તો આ પાઠ કેવી રીતે કરવો? તો શ્રી ગોકુલનાથજી કહે છે કે શુદ્ધ ભાવથી, શુદ્ધ ઉચ્ચારથી, શુદ્ધ ચિત્તથી અને સર્વ અનન્ય આશ્રયથી, એટલે કે અન્યાશ્રય છોડીને માત્ર અને માત્ર પ્રભુ જ આપણા સર્વોપરી છે એવું માનીને પાઠ કરવો. જ્યારે આવો પાઠ થાય છે ને, ત્યારે શું ફળ મળે? તો કહે છે કે પ્રથમ તો બધા ભક્તિમાં આવતા પ્રતિબંધો દૂર થાય છે, હૃદય શુદ્ધ થાય છે અને ભક્તિનો અંકુર ફૂટે છે. અને પછી શું થાય? તો કહે છે કે એ ભક્તિ ફૂલ બનીને ખીલે છે અને અંતે રસરૂપ બનીને પ્રગટ થાય છે. અને ત્યાર પછી પ્રભુ પોતાના ભક્તને આપે છે અધરામૃતનું દાન. તો આ અધરામૃત એટલે શું? તો કહે છે કે એ ફક્ત શ્રી કૃષ્ણના અધરનો રસ નથી, પરંતુ આ છે પ્રેમનો પરિપૂર્ણ પરમ અનુભવ, દિવ્ય એકતા અને નિત્ય સંયોગ. ભાગવતજીના રાસલીલાના પ્રસંગમાં ગોપીઓએ શું માંગ્યું? તેમણે મુક્તિ નહોતી માંગી, એમણે વૈભવ નહોતું માંગ્યું. એમણે કહ્યું હતું કે હે નાથ, અમને તો ફક્ત આપનું અધરામૃત આપો. એમનો ભાવ શું હતો? તો કહે છે કે અમને એવો પ્રેમ આપો કે ક્યારેય વિયોગ ના થાય. અને આ જ વાત શ્રી ગુસાઈજી આ 35મા શ્લોકમાં કહે છે કે મુક્તિ પણ વ્યર્થ છે જો અધરામૃતની પ્રાપ્તિ ના થઈ હોય તો. કેમ કે મુક્તિમાં તો માત્ર બ્રહ્માનંદ છે, પરંતુ અધરામૃતમાં તો સાક્ષાત શ્રી કૃષ્ણનો સંયોગ રસ છે. એટલે પુષ્ટિ માર્ગનું લક્ષ્ય શું? તો કહે ન તો મુક્તિ, ન તો વૈભવ, પરંતુ શ્રી કૃષ્ણના અધરામૃતનો અનુભવ. અને આ અધરામૃત કોને મળે? તો કહે જેના હૃદયમાં દૈન્ય છે, નિસ્વાર્થ પ્રેમ છે, અનન્ય આશ્રય છે, અને જે નિત્ય શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ વિશુદ્ધ બુદ્ધિ અને શ્રદ્ધાપૂર્વક કરે છે. આપણે રાજા અશ્કરણજીની વાર્તા સાંભળી જ છે. એક રાજા હોવા છતાં જ્યારે પ્રભુની કૃપા થઈ તો શું મળ્યું? રાજ્ય નહીં, સંપત્તિ નહીં, પણ સાક્ષાત લીલાના દર્શન, પ્રભુનો સાથેનો સંવાદ અને અંતે અધરામૃતનો અનુભવ. એમના જીવનમાં જે બદલાવ આવ્યો એનું મૂળ કારણ શું છે? તો કહે સત્સંગ, સેવા અને પ્રભુ પ્રત્યેનો પ્રેમ. અને અંતે શ્રી ગોવિંદાસ ખવાસ જેવા ભક્તોને પણ આ અધરામૃતનો અનુભવ થયો છે. અને એ અનુભવથી જ તેમણે 108 નામોની સંગતિના પદોની રચના કરી છે. એટલે કે શ્રી સર્વોત્તમ સ્તોત્રમાં શ્રી મહાપ્રભુજીના જે 108 નામ દર્શાવ્યા છે, એ 108 નામોની સંગતિના પદો શ્રી ગોવિંદાસ ખવાસે રચ્યા છે. હવે આપણને એમ થાય કે એમને એ કઈ રીતે કર્યું? તો એમને પણ અધરામૃત પ્રાપ્ત થયું છે, અને તે પણ શ્રી ગુસાઈજી દ્વારા. એટલે શ્રી ગુસાઈજી સ્વયં શ્રી ગોવિંદાસ ખવાસના હૃદયમાં બિરાજીને આ 108 પદોની રચના કરી છે. એટલે અહીં આપણે સમજી શકીએ છીએ કે ગોવિંદાસ ખવાસ જેવા ભક્તોને પણ આ અધરામૃતનો અનુભવ થયો.
અને એ અનુભવથી જ એમને 108 પદોની રચના કરી. એટલે સમજવું કે આ બધું શબ્દ નથી, આ તો અનુભૂતિ છે. તો આજે આપણે પણ અંતરના ઊંડાણપૂર્વક વિનંતી કરીએ કે હે શ્રી કૃષ્ણ, અમને પણ એવો ભાવ આપો, એવી શ્રદ્ધા આપો કે અમે નિત્ય શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરી શકીએ અને એક દિવસ આપના અધરામૃતનો અનુભવ કરી શકીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, સત્સંગનો સાર સૌપ્રથમ સમજીએ ને તો શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ નિત્ય કરવો. ભક્તિમાં સ્થિરતા મળે છે અને લક્ષ્યની પ્રાપ્તિ થાય છે, અને એ લક્ષ્ય છે અધરામૃતની પ્રાપ્તિ. આપણા શ્યામ સુંદરે વેણુનાદ કર્યો હતો. વેણુ દ્વારા સુધારસનું પાન કરાવ્યું હતું, અમૃતનું પાન કરાવ્યું હતું. એવી રીતે આપણા શ્રી વલ્લભ પ્રભુએ વેણુનાદ કઈ રીતે કર્યો? તો કહે છે કે વચનામૃતના સ્વરૂપમાં કર્યો. એટલે જ કહીએ છીએ ને કે વેણુનાદ રૂપી વલ્લભની વાણી. એટલે શ્રી વલ્લભ પ્રભુના જે ગ્રંથો બધા બિરાજે છે એ સાક્ષાત શ્રી વલ્લભનું સ્વરૂપ છે. એમાં પ્રભુનો વેણુનાદ સમાયેલો છે. બસ આપણે એમનો અનુભવ કરવાનો છે. તો ચાલો આજના સત્સંગને એક નવા જ રૂપમાં માણીએ. દરરોજ શ્રી સર્વોત્તમ સ્તોત્રનો પાઠ કરીએ છીએ, શ્રી સર્વોત્તમ સ્તોત્ર નામાવલી કરીએ છીએ. આજે એક એક નામનો ભાવ ઊંડાણપૂર્વક સમજીએ શ્રી ગુસાઈજીના દ્રષ્ટિકોણથી, જેમાં નિમિત્ત બન્યા છે શ્રી ગોવિંદદાસ ખવાસ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, હજી એટલું કહીશ કે આપણે 9 વલ્લભાખ્યાન પણ બોલતા હોઈએ છીએ. એ પણ અધરામૃતનો પ્રભાવ જ છે. કારણ કે આપણે બધા જાણીએ છીએ કે ગોપાલદાસ જન્મથી મૂંગા હતા. શ્રી ગુસાઈજી દ્વારા ચરવિત તાંબુલ પ્રાપ્ત થયું અને એ ચરવિત તાંબુલના પ્રભાવે 9 આખ્યાનની રચના થઈ. તો એ 9 આખ્યાન પણ શ્રી ગુસાઈજીએ સ્વયં શ્રી ગોપાલદાસજીના હૃદયમાં બિરાજીને કર્યા છે. આપણે એનું પ્રમાણ પણ મળી આવે છે. તો ચાલો અત્યારે આપણે અધરામૃતનો પ્રભાવ શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદો દ્વારા માણીએ. બોલો શ્રી વલ્લભાધીશ કી જય. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. શ્રી ગુસાઈજીના સેવક શ્રી ગોવિંદદાસ ખવાસ શ્રી નવનીત પ્રિયાજી સન્મુખ નૃત્ય કરતા. એમને શ્રી ગુસાઈજી દ્વારા અધરામૃત પ્રાપ્ત થયેલું છે. એ અધરામૃતના પ્રભાવે શ્રી ગોવિંદદાસ ખવાસે શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોની રચના કરી છે. એટલે કે શ્રી ગુસાઈજીએ જે શ્રી સર્વોત્તમ સ્તોત્ર રચ્યું છે તેની સંગતિના 108 પદો રચ્યા છે. આમ તો શ્રી ગુસાઈજીએ સ્વયં અધરામૃત દ્વારા એમના હૃદયમાં બિરાજીને આ પદોની રચના કરી છે. તો ચાલો ને આપણે પણ એ અધરામૃતનો રસાસ્વાદ લઈએ. વાલા વૈષ્ણવો, જય શ્રી કૃષ્ણ. હું મનાતુરી આપ સર્વે વૈષ્ણવોનું આજના આ અલૌકિક સત્સંગમાં હાર્દિક સ્વાગત કરું છું. મહાત્મ્યના પદો શ્રી ગુસાઈજીના સેવક શ્રી ગોવિંદજી કૃત શ્રી સર્વોત્તમ સ્તોત્રના નામ. પ્રાકૃત ધર્મ રહિત અપ્રાકૃત નિખિલ ધર્મ સહિત સાકાર નિગમ નિરૂપિત પુરુષોત્તમ વદનાનલ શ્રી વલ્લભ અવતાર. સ્તુતિ કરો સદાનંદ પદ સેવો સુજજ સસ્ત્રવન કરો ગુણગાન. ચિત્ત મે ચિંતન કરો રૈન દિન સુબોધિની અરુવચનામૃત પાન. કરુણા કરી કલી પ્રકટ ભય બિન હેતુ ન દેવી જન ઉદ્ધાર. શ્રી વિઠ્ઠલ નિજ પદ નૌકા દે ગોવિંદ ઉતારો ભવસાગર પાર. દરેક પદમાં છેલ્લી પંક્તિમાં શ્રી ગુસાઈજીને વિનંતી કરેલી છે તે આપણે જોઈ શકીશું. ત્યારબાદ વિદુષ જન દ્રષ્ટિ કલિકાલ મહાતિમિર નૈન નિમિ નવનીત કૌહાર્દ ન લહિયો બ્રહ્મ સાકાર કો ભેદ જાને બિના આસુરા વેશ તે વિરુદ્ધ ही कहियो. भूमि के जीव मतिहीन वैकुंठ की बात को कहो महामंद कैसे जुझाने. ब्रह्म साकार को रूप जाने बिना मूढ़ अति अज्ञान क्यों जो माने. तस्य संप्रति ताते नहीं होत है उग्र महात्म्य कौन पार पावे. श्री विठ्ठल
पद कमल रजधन गोविंद जन हरिवदन वही न गुण गावे। जब श्री हरि भई यह इच्छा निज महिमा प्रगट वे काज। व्रजपति वदन अनल आनंदमय तब प्रगट किए वाक्पति द्विजराज। सो स्वरूप प्रगट्यो भूतल में विद्या निधि विदूषण सिरताज। दरस परस आनंद उपज्यो उरती नो भुवन रहे सब गाज। देवी जन सब करत बधाई चिंता गई सबनी की भाज। कहत गोविंद यह गान करो नित बाल वृद्ध सब जोरी समाज। अति तदुक्त दुर्बोध जानी जिय कियो सुबोध श्री विठलेश। शत अष्टोत्तर नाम दान है महा अघहर्यो मिट्यो कलेश। पढ़ो सुनो चित में चिंतन करो कछु मति धरो चिंता को लेश। एक रसना कहो कहा बरनो थकी शारदा सहस मुख शेष। यह अवतार काहू बरन्यो श्रुति स्मृति श्रुत पुराण विशेष। देवी जन उद्धारण को प्रगटे भूतल गोविंद प्रभु श्री व्रजेश। ऋषि में ऋषिराज श्रीमद अग्नि कुमार। आनंदमय नखशिख पर लय हो वारो कोटिक मार। नाम नाम छंदो जगत्य सौ सौ मन वच क्रम निर्धार। श्री कृष्णास्य देवता श्रीमद द्विज अवतार। करुणा बीज प्रभु प्रमेय बल कियो जगत उद्धार। षडगुण पूरण श्री वल्लभ के अगणित गुण गोविंद जू अपार। भक्ति योग प्रतिबंध निवारण कारण सर्वोत्तम विनियोग। सिद्धि श्री कृष्ण अधरामृता स्वाद फल निसंशय यह आस्य उपयोग। जो रस शिवे चतुरानन दुर्लभ धनपति जलपति गणपति गा भावे। सुरपति दीनपति अरुराकापति दर्शन करी समाधि नित ध्यावे। यह नित नियम करो जिय अपने पढ़ो सुनो चित चिंतन कीजे। श्री विठ्ठल करुणा करीके गोविंद को સર્વોત્તમ દીજે। આ રીતે પ્રથમ 6 શ્લોક જે છે તે 6 શ્લોકની પદની સંગતિના આપણે પદ જોયા, શ્લોકની સંગતિના પદો જોયા। હવે પહેલું નામ શરૂ થાય છે આનંદાય નમઃ। એટલે આ પુસ્તક સામે રાખશો તો આપને વધુ ખ્યાલ આવશે। જે નામ થી શરૂઆત થાય છે તે નામથી જ આ પદની પણ શરૂઆત થાય છે। आनंद रूप श्री वल्लभ को अपने जिय जानो और सबे तुम छांडी इन्हीं को मानो। तीन लोक में को नहीं पटतर को आवे। देव कोटि 33 में को पार न पावे। आनंद नाम रसना रटो अर्थ ही विचारी। पै गोविंद जन जप किए पुष्ट पदार्थ चारी। बीजू पद तन मन धन मम यह मेरो सर्वस्व परमानंद। श्री वल्लभ भजहु निषदिन गान करहु सुछंद। निरखी निरखी मेरे नयन सिराऊं श्री हरिवदन मुखचंद। आनंद मगन सदा रहूं रवि दर्शन मानहु अरविंद। सुभग मूर्ति जीनी नैननी निरखे सो जन परे प्रेम फंद। यह महानिधि मेरे हृदय कमल ते छिन्नमति टारो कहत गोविंद। ત્યારબાદ मेरो सर्वस्व श्री कृष्णास्य मायावाद निवारण कारण कीनो है अणुभाष्य। सूर नर मुनि देव कोटि 33 करत है सदा उपास्य। यह तजी और तत्व काहे रे माने हो ही लोक उपहास। श्री वल्लभ चरण कमल सेवक जन सब ते रहत उदास। श्री वल्लभ पदरज गोविंद करत बहिर्मुख को हास। એટલે મહાપ્રભુજીના ચરણારવિંદ સિવાય બીજે ક્યાંય પણ સોહાતો નથી। બીજા બધા લૌકિકમાં ઉદાસીન રહે છે, કરવા ખાતર કાર્ય કરે છે। ત્યારબાદ કૃપા નિધિ કૃપા કીની દરસ દિખાયો। ભટકી ભટકી सब तीन लोक में अब यह निधि पायो। श्रुति स्मृति शास्त्र पुराण अगोचर सुर नर मुनि को उपार न पायो। श्री हरिवदन बहिन करुणा करी निज स्वरूप महिमा बतायो। षट साधन अधिकार नष्ट भय कली में कृष्ण भजन सुसिखायो।
यह विवेक जानी जिय अपने जन गोविंद विमल जश गायो. એટલે આ કૃપાનિધિ નામનું પદ. ત્યારબાદ દેવોદ્ધાર પ્રયત્નાત્મા કો ન આદિ નિમિષ વિસરાઉં, ચિત્ત में चिंतन करो अहर्निशि उर आनंद उपजाऊं. और द्वंद्व जिय जानी छांडी दे श्री वल्लभ गुण गाऊं. मेरो सर्व सुभग मूर्ति बिनु कहूं न शीश नमाऊं. वचनामृत सुबोधिनी सुनि के श्री वल्लभ उर लाऊं. गोद पसारी मांगत गोविंद जन चरण कमल रज पाऊं. આપણે પણ ચરણ રજ કમલની વિનંતી કરીએ કે અમને પણ અમારા અધિકાર, અમારી પાત્રતા અનુસાર ચરણ રજ પ્રાપ્ત થાઓ. ત્યારબાદ છે સ્મૃતિ માર્તાર્થી નાશન સુમિરી બઢત આનંદ. સ્મૃતિ માર્તાર્થી નાશન સુમિરી બઢત આનંદ. આની ઉપાય ઉપાધિ જાની જીય તજી ચિત્ત ભજી શ્રી વલ્લભ મુખચંદ. રસના રટત નૈકુ નહીં છાંડત फूली रहे निज जन अरविंद. हसत परस्पर करत कुलाहल सब ही परे प्रेम के फंद. भूतल फिरत महारस भीने निज जन अति मदमत्त गयंद. श्री विठ्ठल पदरज प्रताप जल निर्भर फिरत सदा गोविंद. वाला वैष्णवो, महारस એટલે શ્રીનાથજીના નેત્રોમાંથી ટપકતો લાવણ્ય, આતુરતા ભર્યું લાવણ્ય એ મહારસ છે. ત્યારબાદ છે શ્રી ભાગવત ગુઢાર્થ પ્રકાશન પરાયણ કો. મહિમા મેં જાને તે મેરો મન અટક્યો. જબ લો શ્રી વલ્લભ કી મહિમા મેં જાની નહીં, તો લો હું યાચત ઠોર ઠોર ભટક્યો. એટલે જ્યાં સુધી શ્રી વલ્લભનો મહિમા જાણ્યો નહોતો ત્યાં સુધી હું નોખી નોખી જગ્યાએ ભટકતો રહ્યો. ચર્ષણી કી સંગતિ તે મેરો મન ભ્રષ્ટ ભયો. કछु વિવેક સમુજે બિनु રહ્યો બીચ લટક્યો. શ્રી વલ્લભ સંગતિ તે મેરે હૃદય ઉપજ્યો જ્ઞાન. સાધુ સંગ कीनो मैं और सबे पटक्यो. अब जियमो जानत हो आयुष तो वृथा जात. काम क्रोध लोभ मोह मत्सर ते सटक्यो. अबहु कछु चेत मूढ़ सुभग सुरती हृदय धरी. और सब परिहरो तुम ગોવિંદ જન સંગ ગટક્યો. અહીં ગોવિંદાસજી પોતાના મનને સમજાવે છે કે હવે હે મૂઢ, હવે તું ચેતી જા, હવે શ્રી વલ્લભનો દ્રઢાશ્રય કરી લે. ત્યારબાદ છે સાકાર બ્રહ્મવાદૈક સ્થાપક પ્રગટ ભય. સુની શ્રવણની નિજ દેવી સૃષ્ટિ સબકે દુઃખ દૂર ગયે. હરિવદના નલ પ્રગટે બિન જગત સબ જાત ભયો. સુર નર મુનિ શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણ નિહારદ ન લહ્યો. કલી में કરુણા અરિ કૃષ્ણ પદ સેવા શીખયે. જન ગોવિંદ સોઈ બળ ભાગી જીની યહ તિથિ નિભયે. ત્યારબાદ છે કરહું વેદ પારગ સુખદ ચરણ સેવા. વાલા વૈષ્ણવો ધ્યાન આપજો. કરહું વેદ પારગ સુખદ ચરણ સેવા. આની આલાપ તજી વહની પદ કમલ ભજી શ્રી વલ્લભ સકલ દેવાધિ દેવા. કલી કલ્મ શાપહમ સકલ દુઃખ દારણમ ભવ સિંધુ તારણમ પરમ મલમ. સાધન સબ તજો નિષદિન વલ્લભ ભજો અતિ સુખદ. સુવહીન પદ યુગ કમલમ. પરમ સુખદાયિની ભક્તિ રન પાયિની. દેત હે હરિ વદન વહીન દાતા. श्री वल्लभ वर बिना तीनहु लोक में गोविंद नहीं सुने और को भय त्राता. એટલે આ ત્રણેય લોકમાં શ્રી વલ્લભ સિવાય બીજો કોઈ પણ આ ભયથી આપણને બચાવી શકે તેમ નથી, ન ભૂતો ન ભવિષ્યથી. ત્યારબાદ છે માયાવાદ નિરાકરતા પ્રગટે શ્રી વલ્લભ દ્વિજરાજ. श्री हरि प्रकट किए मुख मूर्ति पुष्टि प्रगटवे काज. महिमा श्रवण सुनत कुमुदिनी से फूल भक्त समाज. अब उद्धार विषयनी चिंता गई सबनी की भाज. जय जयकार भयो त्रिभुवन में रहे भुवन सब गाज. सुमिरन ते आनंद होत है गोविंद जन सिर ताज.
આ ત્રિભુવનમાં પ્રભુનો જય જયકાર ગાજી રહ્યો છે, શ્રી વલ્લભનો જય જયકાર ગાજી રહ્યો છે, જેના કારણે મન પુલકિત થઈ રહ્યું છે, આનંદ આનંદ વ્યાપી રહ્યો છે. એવા શ્રી વલ્લભ પ્રભુ માયાવાદ નિરાકર્તા છે. માયાવાદને દૂર કરવા અને પુષ્ટિ મહારસ દેવા માટે પ્રકટ થયા છે. પ્રકટે પુષ્ટિ મહારસ દેન શ્રી વલ્લભ પ્રગટે પુષ્ટિ મહારસ દેન. ત્યારબાદ છે સર્વવાદી નિરાશ કૃતકો કો જન પાવત પાર. સર્વવાદી નિરાશ કૃતકો કો જન પાવત પાર. શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણ અગોચર પુરુષોત્તમ નિર્ધાર. શ્રુતિ સ્મૃતિ શાસ્ત્ર પુરાણ અગોચર પુરુષોત્તમ નિર્ધાર. ધરની તલમે પ્રકટ ભયે બીનો વસુધા ગુડત ભાર. પ્રાકૃત રૂપ અસુર મોહન કો અપ્રાકૃત પ્રાણ આધાર. બીનુ સાધન ઉદ્ધરત નિજ જન કો પ્રગટ કૃષ્ણ અવતાર. જો સર્વસુ શ્રી વ્રજ જન કો દેશો ગોવિંદ કો રખવાર. ત્યારબાદ છે ભક્તિ માર્ગાબ્જ માર્તંડ અવની ઉદય જાની જીય દેવી જન કમલ ફૂલે. શ્રી વલ્લભ પ્રાકૃત રૂપ દેખી આસુર સૃષ્ટિ મોહિત અતિ વિદુષ વૃંદ ભૂલે. શ્રુતિ પથ ભયો પ્રકાશ માયાવાદ તિમિર ગયો સુભગ મૂર્તિ નિરખી ઉપજ્યો આનંદ. મન વચ ક્રમ કરી કહત ગોવિંદ જપ કિયે સહજ સો પૈયે સુખ આનંદ. એટલે સહજતાથી મન વચન કર્મથી પ્રભુનું નામ લો, જપ કરો કે જેના કારણે સુખદ આનંદની અનુભૂતિ થશે. કલી કલુષ હરન હરી આપુ અપનો વદન વહિત હવે નિજ દાસ. દરસ દિન્હો દ્વિજવર અવતાર ધરી પ્રેમ સો ભક્તિ કરી શીખાય નિજ દાસ સબ ગુણ પ્રવીણો. ત્યારબાદ છે સ્ત્રી શુદ્રાધ્યુ ધૃતિ ક્ષમા કો જસ વ્યાપી રહ્યો ત્રિલોક માહી. સ્ત્રી શુદ્રાધ્યુ ધૃતિ ક્ષમા કો જસ વ્યાપી રહ્યો ત્રિલોક માહી. બિન સાધન વ્રજપતિ કો સોંપત શ્રી વલ્લભ વર દ્રઢ કર ગહી બાહે. ઉર આનંદ ન સમાત પુષ્ટિ જન કરત અહર્નિશ વહી ગુણગાન. પટતર તનક ન પાવત કો સુર નર જન કરત બખાન. ભૂત ભવિષ્ય સ્ત્રદન નહીં સુનિયત કરી કરુણા અબ દરસ દિખાયો. यह નીતિ સાધન તે નહીં પૈયત શ્રી વિઠ્ઠલ પદરજ ગોવિંદ. વાલા વૈષ્ણવો દરેક પદમાં ચરણરજની પ્રાપ્તિની જ વિનંતી કરી છે. ત્યારબાદ છે અંગીકૃત્યૈવ ગોપીશ વલ્લભીકૃત માનવ નામ. કરી કરુણા કલિકાલ में निज जन के पूरे काम. अवनी तल में आनंद भयो घर घर आठो जाम. सुभग मूरत श्री वल्लभ है देखे नक शिख अभिराम. अब चिंता सब मिट गई प्रकट भयो सुख को धाम. फूल्यो फिरत गोविंद सदा पायो निज पद गोकुल गाम. ત્યારબાદ અંગીકૃતો સમર્યાદો પુરુષોત્તમ પ્રગટ ભય શ્રવણ સુનત નિજ જન ઉપજ્યો આનંદ. કરી કરુણા હરિવદના નલ શ્રી વલ્લભ દાસ દિયો બિછુર્યો મન વચ ક્રમ કરી પ્રગટ ગોકુલ ચંદ. નખશિક સબ અતિ અનુપમ પ્રગટ ભય ધર્મ યુપ રૂપ વસુધા પાન કરત સબે વિદુષ વૃંદ. સુર નર મુનિ કરી સમાધિ એક ચિત હવે ધ્યાન ધરત પાવત નહીં પાર કછુ માયાવાદી મત ગયંદ. देखियत प्राकृत रूप निश्चय है अप्राकृत मानुषाकृति देखी परे फंद. पुष्टि सृष्टि उदाहरण को द्विज अवतार धर्यो मायावत खंडन को प्रगट गोविंद. એટલે માયાવાદનો ખંડન કરવા અને પુષ્ટિ સૃષ્ટિનો ઉદ્ધાર કરવા શ્રી વલ્લભ પ્રભુ દ્વિજવર સ્વરૂપે એટલે કે બ્રાહ્મણ સ્વરૂપે સન્મનુષ્યાકૃતિ સ્વરૂપે પ્રાકૃત સ્વરૂપ ધારણ કરીને આ ભૂતલ ઉપર પ્રકટ થયા છે. આમ તો આ અપ્રાકૃત છે એટલે જ કહેવાયું છે ને પ્રાકૃત ધર્માનાશ્રય મ પ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ નિગમ પ્રતિપાદ્યમ યત તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. હવે ત્યારબાદ છે અબકે મહાકારુણિક કહિયત તજી નિજ ધામ અવની તલ પ્રગટ ભય સબકે મન ભાઈ. अपनी प्रतिज्ञा सत्य करी
तुम निज जन नेह निबाहे, सब परि कर ले शरण भयो, सो तह पद सरोज रज पाए। जिन नहीं जाने श्री हरिमुख, मूर्ति तीन वृथा जन गवाए। सर्व सुषि वल्लभ निज जन को, सो गोविंद जन बस गाय। गोविंद जन जस गाय। ત્યારબાદ વિભુ। विभुम तुम अब के मोहि उधारो, अति समर्थ श्रवण सुनियत है, श्री वल्लभ नाम तिहारो। उधरे अधम अनेक साधन बिनु, अपने जिय विचारो। कोटिक जन्म को महाअपराधी, मेरे अवगुण सबे विसारो। निसाधन हो रंक जानी जिय, दुस्तर भव सागर तारो। विनती सुनहु रंक गोविंद को, अपनी प्रतिज्ञा पारो। ત્યારબાદ અદેય દાન દક્ષ, શ્રવણ સુની હો શરણ આયો। શિવ વિરંચી સુર નર મુનિ, કો પાર ન પાયો। है अप्राकृत रूप अपूर्ण, प्राकृत रूप दिखायो। देवी जीव बिना असुर सबको, मोह उपजायो। तिहारी महिमा श्रवण भई, मेरो मन भायो। श्री वल्लभ पद रज धन, गोविंद प्रेम सहित गुण गायो। ત્યારબાદ મહોદાર ચરિત્રવાન કી પદરજ હો પાઉં। ધ્યાન આપજો, મહોદાર ચરિત્રવાન કી પદરજ હો પાઉં। असद आलाप असद संगति, और सबे बिसराऊं। सुभग मूर्ति श्री वल्लभ बिन, कहूं नहीं शीस नमाऊं। हरि सेवा हरि कथा छांडी के, अनंत कहूं नहीं जाऊं। निषदिन गुणगान करो, नैननी हृदय सिराऊं। गोविंद सन इतनो चाहत, तिहारो दास कहाऊं। ત્યારબાદ પ્રાકૃતાનુકૃતિ વ્યાજ, મોહિતાસુર માનુષ પ્રભુ। સુર નર મુનિ ધ્યાન ધરત, પાર કछु ન પાવે। दिवी भुवि पाताल में, को पटतर नहीं है। अप्राकृत रूप दिखायो, आसुर मोह उपजावे। कोटि जन्म भटकी भटकी, अब मन में हारी मानी। साधन करी वृथा क्यों ही, जन्म सब गमावे। और सब उपाधि छांडी, असत्संग को निवारी। संशय सब मन को काढ़ियो, अपने जिय आवे। दुस्तर भव सिंधु तरो, वल्लभ उर लावे। कहत गोविंद कल जुग में, और कछु उपाय नाही। मन वचन क्रम करी निषदिन, श्री वल्लभ गुण गावे। ત્યારબાદ છે वैश्वानर नाम सुनत, असुर जीव जरी मरे मायावादी। मत गयंद सुनत उपज्यो त्रास, अति उजास देखी अवकाश। आई सबे पायनी परे, जो अपने जिय जानी। शरणागत होय रहे, बिन साधन करुणा करी। कल युग में उतरे, मन वचन क्रम करी के। कहत अन्य उपाय सबे तजो। गोविंद प्रभु चरण भजो, सो भव सागर तरे। ત્યારબાદ વલ્લભાખ્ય। वल्लभाख्य वल्लभ मोको अति, वल्लभाख्य वल्लभ मोको अति। रसनारटन करो हो, रैन दीन लगन लागी रहे। सुनहु प्राणपति, वल्लभाख्य वल्लभ मोको यति। तिहारे दरस बीन दुख पावत हो, करहु कृपा रंक पर द्विजपति। महालक्ष्मीपति सुनहु विनती, सदा रहो ऐसी मेरी मति। वल्लभाख्य वल्लभ मोको यति। दुर्लभांग्रि सदा सबहु सुनहु, सुबोधिनी वचनामृत नित। और सबे तजी शरण भयो हो, तुम बिन गोविंद की न और गति। वल्लभाख्य वल्लभ मोको यति, वल्लभाख्य वल्लभ मोको अति। ત્યારબાદ છે
સદરૂપ શ્રી વલ્લભ નામ તિહાર, સદરૂપ શ્રી વલ્લભ નામ તિહારો, કરી કરુણા કરુણા નિધાન, પ્રભુ अपनी प्रतिज्ञा आपो प्रतिपारो, तिहारे चरण कमल आश्रय बिन भय उपजत है भारो, सेवा कथा मोहि लागत विषसम सब संसारो, चित्त में चिंतन करत हनिश कटत कोटि जंजारो, श्री वल्लभ वल्लभ करी गोविंद मन वचन क्रम निर्धारो। ત્યારબાદ हितकृत सतम विनती सुनहु हमारी, काल ब्याल की सत्वर गति देखी भय उपजत है भारी, बिन साधन उधरे अनेक जन मन वचन क्रम निर्धारी, सोई निज धाम अवनी तल प्रकटे अपनी प्रतिज्ञा पारी, तिहारो नाम उच्चार किए ते कटत कोटि जंजारी, गोविंद जन मागत है अंध्रीजर नहीं चाहत संसारी। ત્યારબાદ જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ ગુણ ગાઈએ, જન શિક્ષા કૃતે કૃષ્ણ ભક્તિ गुण गाइए, साधन ते अति दुर्लभ सो सहज में पाइए, या समान और कछु अबोलो हम सुनियो नाही, श्री वल्लभ बीना को अभय दान दीनो, ताते सब साधन तजी शरणागत होई रहियो, प्रिय श्री वल्लभ वर रहत है रस बीनो, कहत गोविंद और सब साधन तजी चरण भज्यो, सो तो सज्ञान जाने एहि लूटी लीनो। ત્યારબાદ છે નિખિલેશ તદ નામ ही सुनत सुख उपजत, मन सुभग मूर्ति निरखी मेरे नयन सिराऊं, श्री वल्लभ महा उदार शरणागत रक्षपाल, महिमा अपार जानी सदा सिसनाऊं, दुर्लभ दरस दियो मोहि विनती कहा करो तो ही परो रहो, तिहारी पौरी निस दिन गुण गाऊं, और सबे छांडी देहूं सर्व जिय जानी मेरे जिय में लाऊं, तिहारी गुण सुनो सुनाऊं असत संग विरमाऊं, असद आलाप अन्याश्रय और सबे बिसराऊं, तिहारी बात सबे सुहात और विषसी लागत और कहा कहूँ बेर बेर लजाऊं, रंक दीन जानी के प्रभु कल युग में कृपा कीनी, अभय तनो चाहत गोविंद तिहारो दास कहाऊं, तीन भुवन में समान दूजो को आवत नाही, निज जन हित जानी देहु चरण रेणु पाऊं। ત્યારબાદ સર્વ લક્ષણ સંપન્ન સુમિરે તે પરમ સુખ હોત, सर्व लक्षण संपन्न सुमिरे ते परम सुख होत, बिन साधन किए उद्धारत है कुल एकोत्तर गोत, ऐसी निधि बहुरियो नहीं पावत श्री वल्लभ चरण सरोज, शिव विरंची सचिपति सुर नर मुनि हारे करी करी खोज, देवी जनहित कारण प्रगटे द्विज वर अवतार, कहत गोविंद श्री वल्लभ सुमिरे बिन होत नहीं निस्तार। ત્યારબાદ છે શ્રી કૃષ્ણ જ્ઞાનદ સો મેરે મન ભાઈ, શ્રી કૃષ્ણ જ્ઞાનદ સો મેરે મન ભાઈ, કરી કરુણા કલ युग में निज धाम तजी, कृपा निधि देवी जन उद्धारण को अवनी तल आए, अन्य भजन असद आलाप असद संग असमर्पित काम क्रोध लोभ मोह मत्सर मिटाए, अपने जीव जानी दया करी शरणागत वत्सल स्व सिद्धांत, वचनामृत सुबोधिनी सुनाए, निज स्वरूप गुप्त रूप जानत है को नहीं करुणा करी, श्री वल्लभ आप सब बताए, श्री विठ्ठल वर सरोज रजधन, गोविंद पे अद्भुत अति महिमा सुजन सबक गवाए। ત્યારબાદ છે गुरु तो श्री वल्लभ महाराज, और गुरु कहावे मिथ्या हरि विमुख करन के काज, 14 विद्या निधि श्री वल्लभ विदुष वृंद सिरताज, मार्ग पुष्टि कियो प्रगट भूतल रह्यो भुवन सब गाज, श्री वल्लभ भानु दरसते कमल से फूले भक्त समाज, आशा परिपूर्ण भयो गोविंद गए सकल दुख भाज, गुरु तो श्री वल्लभ महाराज। ત્યારબાદ
स्वानंद तुंदिला निज जन स्वानंद देत, बिन साधन कलिकाल घोर में निज सुत गृहिणी समेत। ब्रजपति वहीन आनंदमय आदि दुर्गम संकेत, मायावाद निवारी अवनी तल बांधी भक्ति दृढ़ सेत। मानुष देहधारी यह समुझे बिन जीवत जय जीवन जैसे प्रेत। श्री विठ्ठल पदरज गोविंद जननी रखी बलैया लेत। ત્યારબાદ સેવક સુખદાયી પદ્મ દલાયત વિલોચન, સેવક સુખદાયી પદ્મ દલાયત વિલોચન, નિજ જન ઉદ્ધારણ હેત અવની તલ દરસ દિયો, શ્રી ભાગવત કરી પ્રકાશ સંતન દુઃખ મોચન। માયાવાદ તિમિર ટારી પુષ્ટિ ભક્તિ કિયો પ્રચાર, હરિ સેવા દઈ દિખાઈ અભયદાન દીનો। दिवी भुवि पाताल में को सुर नर मुनि श्री वल्लभ पटतर, को पावत नाही बड़ो साखो कीनो। देश काल द्रव्य करता कर्म मंत्र नष्ट भये ताते, कछु होत नाही कृष्णाश्रय कीजे। श्री विठ्ठल पदरज गोविंद जन एही मन वचन क्रम करी के सदा वचनामृत पीजे। ત્યારબાદ કૃપાદ્ર વૃષ્ટિ સંરષ્ટ दास दासी प्रिय सुनो बात, तिहारे दरस के कारण में तजे मात अरुतात। और न कछु सुहात है मोहे अष्ट प्रहर निसी प्रात, ये ही ध्यान हृदय धरो मोह पे रहियो नाही न जात। रंक मोहि जिय जानी के प्रभु देहु दरस को दान, कीजे गोविंद को कृपा करी करे तिहारे गुणगान। ત્યારબાદ છે પતિ तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज, पति तो तुम ही हो महाराज। लोक वेद मर्याद तजी हम श्री मुख दर्शन काज, तीन भुवन में तिहारी पटतर, तीन भुवन में तिहारी पटतर, पावत नाही न कोई। तिहारी कृपा कटाक्ष वृष्टिते, तिहारी कृपा कटाक्ष वृष्टिते, सो ब्रज प्रति प्रिय होय। गोद पसार करत हो विनती, अब के मोहि उधारो, एक बेर करुणा करी के कहो गोविंद रंक हमारो। पति तो तुम ही हो महाराज। ત્યારબાદ રોષ દ્રકપાત સંપ્લુષ્ટ ભક્ત દ્વીટ મેરે મન બસો, કામ તજ્યો ક્રોધ તજ્યો લોભ તજ્યો મોહ તજ્યો, મત્સર તજી શરણ આયો અભય ઉત્તમતિ રાખો। हो सब साधन हीन तुम सब कला प्रवीण, रंक जानी मोहि कछु कृपा कीजे। कलयुग में सुनियत है षट साधन नष्ट भये, ताते कछु होत नहीं अभय दान दीजे। तुम तो हो महा उदार शरणागत रक्षपाल, राखो करुणा कर कलयुग में बड़ो साखो कीनो। निश्वासर सज्जन संग करी समाज सुजस सुगान करत, गोविंद प्रभु जन मन रहत है रस बीनो। ત્યારબાદ हो कैसे करी भक्त सेवित पद पाऊं, हो कैसे करी भक्त सेवित पद पाऊं, सर्वस्व ले हो समर्पण करी के तिहारे शरण हो जाऊं। और उपाय कछु सुझत नाही न कहा दिन वृथा गवाऊं, सेवा करो सुनो कथा तिहारी सब प्रपंच बिसराऊं। काम क्रोध लोभ मोह मद मत्सर ताके ढीग नहीं जाऊं, चित्त में चिंतन करो हो तुम्हारो तिहारे ही गुण गाऊं। काल व्याज ते डर उपजत भारी निर्भय पद उरलाऊं, करत गोविंद कर जोरी विनती तव प्रसाद ही पाऊं। હવે છે સુખ સેવ્ય। सुख सेव्य श्रवण सुनत उपज्यो मन आनंद, प्रगट भयो धर्म धूप नकशिक आनंद रूप अवनी भूप, शरण गए निरखी श्री मुख चंद्र। द्विजराज उदय भयो
माया मत तिमिर गयो चहुदेसी, उड़गुन से लपटी रहे विदुष वृंद। पानी उदर आनन पद, आनंदमय सकल अंग निरखत, सब दैवी जन फूले मुखारविंद। मंद अति मंद भाग्य अति, उपद्रव देखी कली में कल्पायुष, जीव सब उपजे मति मंद। करुणा करी बिनु साधन, उदाहरण को अपने जिय जानी, श्री वल्लभ प्रगटे गोविंद। ત્યારબાદ છે દુરારાધ્ય. દુરારાધ્ય શ્રવણ નામ સુની કે અસુરન ઉપજ્યો ત્રાસ, સુર શ્રી વલ્લભ પ્રકટ કે કીનો, માયાવાદ વિનાશ. શ્રી વલ્લભ ભાનુ ઉદયો, અવની તલ સ્તુતિ પથ ભયો પ્રકાશ. સ્તુતિ પથ ભયો પ્રકાશ. બિન સાધન અનેક ઉદ્ધારે, દૈવી જન પૂરી આશ. જય જયકાર ભયો ભૂતલ में જસ પ્રસર્યો આકાશ. શ્રી વિઠ્ઠલ પદરજ જન પ્રમોદિત ગુણ ગાવત ગોવિંદ દાસ. અહીં ધ્યાન આપજો, એમ કીધું છે કે વગર સાધને દૈવી જીવોનો ઉદ્ધાર કર્યો અને એમની આશા બધી પૂર્ણ કરી, એમના મનોરથો પૂર્ણ કર્યા અને એ માટે જ ભૂતલ પર પ્રકટ થયા. ત્યારબાદ દુર્લભાંગરી સરોરુહ. दुर्लभांगरी सरोरुह पदयुग लालच लगी रही, पुर अंतर की विरह वेदना जातनु काहू कही. प्रीति की रीति अनित्य, जानत जेती न सो न जात कही. खान पान सुख बिसरी गयो, विरहानल देह दही. अति दुर्लभ आयु की घटिका, जात है सब बही. यह जिय जानी समर्प्यो, सर्वसु दप गोविंद निबही. ત્યારબાદ ઉગ્ર પ્રતાપ. ઉગ્ર પ્રતાપ અવની તલ, પ્રકટ ભય શ્રવણની સુની દેવી જન, ઘર ઘર સબ કરત હૈ બધાઈ. હરિબદના નલ શ્રી વલ્લભ, કરુણા કરી કલ જુગ में દ્વિજ વપુ, ધરી બહુરિયો દઈ દિખાઈ. અગણિત મહિમા કહા લો, એક રસના કરો બખાન બડભાગી, દેવી સૃષ્ટિ રંક મહાનિધિ પાઈ. 64 કલા પ્રવીણ વિદ્યા નિધિ, વલ્લભ વર પ્રાકૃત વપુ દેખી, મોહે કછુક પાર ન પાઈ. અબલો એસો સ્વરૂપ દેખ્યો નહીં, શ્રવણ સુન્યો નિજ જન, ઉદ્ધરન યહ બાનિક બની આઈ. કહત ગોવિંદ સુમિરો સદા, નિસ્વાસર આઠો જામ આદર, સો જીવ હો ગુણ ગાઈ. ત્યારબાદ વાક સિધુ પુરિતા શેષ. वाक सिधु पुरिता शेष सेवक विनती सुनो, कोटि जन्म के मेरे अवगुण कछु मत गिनो. तुम सो महा उदार न को, आगे देखे न पाछे सुने. अब यह विधि बनी सबे, देवी जन काजे, करी करुणा सब परिकर सहित, प्रगटे भूतल में. सुर नर मुनि देखी कहत, जय 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 महाराज. उग्र प्रताप देखी कहत, बहुरियो प्रगट गोकुलेश वपु धरी के, कीनो कल युग में साखो. कहत गोविंद सब समर्पी, श्री वल्लभ के शरण जाऊं, सुनियत है बिनु साधन, पुरत मन इच्छा अभिलाखो. ત્યારબાદ श्री भागवत पीयूष, समुद्र मथन क्षम, श्री वल्लभ के नाम पे कोटि नाम वारू. और उपाय सबे तजो, श्री वल्लभ पद कमल भजो, सुभग मूर्ति मम हृदय में आनी निमिष न बिसारू. जागत सोवत रैन दिन, रसना ते छांडू नाही, लगन लागी रही मन, वचक्रम निर्धार. पुनि प्रकटे श्री वल्लभाधीश, वदन वहीन आनंदमय, श्री वल्लभ दिन मनी कियो, जगत उजारो. मायावाद तिमिर गयो, त्रुटि पथ प्रगट भयो, मायावादी मत गयंद को उपज्यो सिंध भारो. कहत गोविंद अन्य सबे उपाय, उपाधि जानी तज्यो, हानि होत जाते कहो सुनो हमारो. ત્યારબાદ તત્સારભૂત રાસસ્ત્રી, ભાવપૂરિત વિગ્રહ, પ્રભુ રાસ રસિક, લીલામૃત રહત સદા ભીનો. निज प्रमेय बल करी के, विन साधु साधन कल युग में, उद्धरे अनेक जीव भूमि सो
જસલીનો માર્ગ પુષ્ટિ સ્મૃતિ સ્મૃતિ પુરાણ શાસ્ત્રથી અગોચર માયાવાદ ખંડન કરી સૌ તો પ્રગટ કીનો હરિસેવા વિધિ વિવેક કરુણા કર दैवी जीवन को सिखाई विबुध जनन में बड़ो साखो कीनो श्री वल्लभ स्वरूप महिमा को जानत नहीं सदानंद वदन वहित सब कला प्रवीणो आनंद निधि अगणित जश लीलामृत सागर में निश्वासर क्रीडत तहा गोविंद जन बीनो ત્યારબાદ સાનિધ્ય માત્ર દત્ત श्री कृष्ण प्रेम सो स्वरूप श्री वल्लभ कहाए नकशिक सुंदर देखी चकित भये लोक ही सब छांडी दे रहत है सिरनाए जोग यज्ञ तीर्थ व्रत दान ज्ञान इनी समान आवत नाही इनी जानी जिय सब ते विरमाए कहत गोविंद सबे तजो श्री वल्लभ चरण भजो सुर नर मुनि ध्यान धरत कछु पार नाय भ्रमत भये कोटि जन्म फल पायो नाही न कछु यह बातन कैसे लोग महापद पाए सत्संगति करो मित्र प्रभु प्रसन्नता निमित्त देवी जन शरण भय सो सबे फल पाए ત્યારબાદ વિમુક્ત પદ નિર્ભય પદ સુખદાયી જો પદ રજ દુર્લભ સુર નર મુનિ સો સુલભ કરી પાય साधन ते पयत नहीं कबहु मन वचन निर्धार बिनु श्री वल्लभ पद नौका क्यों पावे भव सागर पार नामोच्चारण मात्र ते निश्चय कटत कोटि झंझार श्री विठ्ठल पद रज गोविंद को श्री वल्लभ प्राण आधार ત્યારબાદ રાસ લીલે ક તાત્પર્ય હારદ है अति दुर्लभ अतिक्रम जन्म कर्म प्रवीणता ते होत नहीं बिना कृपा श्री वल्लभ यद्यपि रूप गुणशील सुगरता इन्हीं बातनी सो जन्म सिराइए समुझी विवेक सबे सर्वस्व ले सर न भये सब पाइए यह सुख अति दुर्लभ सुर नर मुनि सब पचिहारे गोविंद सो मुख लूटी लियो मन वचन क्रम निर्धारे ત્યારબાદ કૃપયે તત્કથા પ્રદ પ્રભુ બડી કૃપા તુમ કીની સન મનુષ્યાકૃતિ દ્વિજવર વપુ ધરી અધિ ધરની તલ દેવી જન ઉદરન કો હરિ સેવા दीनी विद्या तप ज्ञान हीन सब साधन रहित दिन अपने जिय जानी के करुणा करी दरस दीजे तुम हो सब कला प्रवीण महोदर चरित्रवान अदेय दान दक्ष सो तो नाम सत्य कीजे और कछु करी सकत नहीं विनती सुनो श्री वल्लभ तव पद रजति दुर्लभ सो प्रसाद पाऊं रंक गोविंद दास तिहारो निर्भय निशंक वै के तिहारे गुण गाऊं ત્યારબાદ વિરહાનો ભવૈકાર્થ સર્વ ત્યાગોપદેશક પ્રભુ तिहारे चरण रज पावत श्रवण सुनी तिहारे शरण आयो मोहि राखी लेहु विभु तुम तो मार्ग पुष्टि प्रगट कियो भूवि भक्ति प्रचार कारण कीनो है कृपा करी ब्रह्म समन करवाय कीने दोष पंच परिहार सदानंद सेवा के निमित्त सत्य नाम कीनो श्री हरि यह सत्य ध्यान धरो और संग परिहरो संसार सागर तरो तिहारे गुण गाऊं अवगुण सबे बिसारो अब के मोहि उदारो जन गोविंद कहत निर्भय तव पद पाऊं ત્યારબાદ ભક્ત્યાચારોપદેષ્ટા ચરણની મેં મન લાગી રહ્યો કહા કરો કિત જાઉં કૃપાનિધિ જાત ન મોપે કહ્યો આદિ નિમિષ કલ્પ સમવીતત વિરહાનલ દેહ દહ્યો तिहारे दरस बिना मोपे नाही न जात रहियो तिहारे जन संगति कीने बीनु में कछु नाही लहियो बाह गहे बिनु भवसागर में गोविंद जात बहियो ત્યારબાદ कर्म मार्ग प्रवर्तक सुनी के मो मन भयो आनंद चलहु वेगी देखन को जैसे श्री वल्लभ मुखचंद जज्ञ पुरुष पुरुषोत्तम प्रगटे सुनी मोहे जन वृंद कोटि काम वारो यह छवि पर श्री वल्लभ आनंद कंद
શિવ વિરંચી સુર નર મુનિ નિષદિન ગાવત ગીત સુછંદ જીવ ઉધરન પ્રગટે પૂરન પરમાનંદ. ત્યારબાદ યાગાદો ભક્તિ માર્ગે ક સાધનત્વોપદેશક પ્રભુ તિહારી કૃપા બિન મર્યાદા પુષ્ટિ કો ભેદ ન જાનત કોઉ વિનતી સુનો હો પ્રભુ. પ્રતારંક શાસ્ત્ર શ્રવણ સુની ભ્રષ્ટ ભયો લહત ન શ્રુતિ પથ ભય ઉપજત ભારો तुम बिन देवी जन को त्रिलोक में ढूंढ देखियो नाही न को रखवारो. धर्म अर्थ काम मोक्ष सब ही तुम ही हो तिहारे चरण बिन कछु हम न जान्यो. कहत गोविंद जन मन वचन कर्म करी हरिवदना नल श्री वल्लभ मन मान्यो. ત્યારબાદ પૂર્ણાનંદ યથાર્થ નામ આનંદ પૂર્ણ કિએ નિજ જન સબ શ્રી વલ્લભ રૂપ પરમ અભિરામ. मन से चित फल देत कृपा निधि है हिक आमुष्मिक सब काम. जो बड़ भागी सोई समोजे यह छांडत नहीं आठो जा जाके हिये लगन लागी गहे श्री वल्लभ सुख को धाम. गोविंद सदा विमल जश गावत डोलत फिरत श्री गोकुल धाम. ત્યારબાદ પૂરન કામ શ્રી વલ્લભ નામ નખશિક સુંદર સુભગ મૂર્તિ કો નિરખ હું આઠો જામ. सुर नर मुनि जन दीवी भुवि पाताल में न आवे को समान. देवी सृष्टि उदाहरण प्रगटे निर्भय दीने दान. बिनु साधन उधरे अनेक जन श्री वल्लभ महा उदार. द्विजवर वे प्रगटे गोविंद प्रभु निज जन प्राण आधार. ત્યારબાદ कृपा करी वाक्पति रूप न धरते इही कलिकाल घोर में कैसे निज जन निस्तरते. वही न वदन प्रगटे बिनु सब को धर्मराज बस परते. अति आवर्त सहित भव सागरते कहो कैसे उतरते. कोटि काम लावण्य श्री मुख छवि बिन देखे सब मरते. अष्ट महासिद्धि सो सब पाए जो गोविंद प्रभु वरते. ત્યારબાદ વિભુદેશ્વર की बात अतपटी. તે સાથે ગાઈશું વિભુદેશ્વર કી બાત અટપટી. વિભુદેશ્વર કી બાત અટપટી જોલો શ્રવણ પરિમોરી તોલ તોલો નાહી હોત ચટપટી. તોલો નાહી होत चटपटी. विभुदेश्वर की बात अटपटी. भोग सिंगार रीति सेवा की. भोग सिंगार रीति सेवा की. मन वचन क्रम सर्व लटपटी. यह विवेक बूझत नाही को. यह विवेक बूझत नहीं को. करत है सब अपनी जुयर फटी. विभुदेश्वर की बात अटपटी. करके सिखवत है सबे निज दासन को. करके सिखवत है सबे निज दासन को. ज्यों समूझे सब बेगी झटपटी. ज्यों समूझे सब बेगी झटपटी. श्री विठल पदरज गोविंद को. श्री विठल पदरज गोविंद को. असुरानी सोनीता होत खटापटी. असुरानी सोनीत होत खटापटी. विभुदेश्वर की बात अटपटी. ત્યારબાદ કૃષ્ણ નામ સહસ્રસ્ય વક્તા ગુણ ગાઈએ. बिनु साधन कलिजुग में अष्ट महासिद्धि पाइए. अन्य ध्यान सब छांडी श्री वल्लभ उरलाइए. हरि वदना नल सु महिमा काहू सो न जनाइए. सुभग मूर्ति पद सरोज सो लगा न लगाइए. कहत गोविंद कर जोरी विनती इन ही सुनाइए. ત્યારબાદ
भक्तो परायण भूतल प्रगटे निज जन के कलिकाल घोर में बीनु साधन अब महाअगर कटे यह छवि अब ही बनी आई भरी भरी नैनन नीरखो सुभग मूर्ति को रूप सुधामृत पान करो हृदय में राखो सुजस सुनो नाम कीर्तन को सुमरहु आठो जाम गोविंद श्री वल्लभ परले वारो कोटिक काम। ત્યારબાદ ભક્ત્યાચારોપદેશાર્થ નાના વાક્ય નિરૂપક વચનામૃત શ્રવણ સુનત મૃગ જીવાય સુનત મૃગ જીવાય ઓ શ્રીનાથજી નિજજન અંધ્રી સરોરૂપ હૃદય ધરો और सब परिहरो चित चिंतन करो सुजस सुनो श्रवण जैसी तुम कृपा कीनी वैसे को करे नाही बिन साधन कली में उधार अधम सुभग मूर्ति बिन और न सुहात कछु प्रेम उदधि मध्य मगन भयो मन मनुष्य देह पाई के श्री वल्लभ के शरण बिना कोटिक साधन कीने वृथा होत आयुष धन देवी जीवन श्री वल्लभ पद रजधन श्री विठ्ठल करुणा ते राखहु गोविंदपन। ત્યારબાદ સ્વાર્થો જીજતા ખીલો પ્રાણ પ્રિય तुम करी कृष्ण सेवा फल दीनो साधन ते सुपने जाते सो सब निज प्रमेय बल कीनो यह विधि अब ही बनी आई सो सब देवी सृष्टि मन भाई सेवा करी के आप सिखाई जो निगम पुराण में कहूँ न बताई शिव सनकादि सुरेश चतुरानन करी समाधि कछु न पाए सो श्री विठ्ठल करुणा ते गोविंद आनंद मगन हवे सदा गुण गाए। ત્યારબાદ हे तादृश वेष्टित हो जन तिहारो साधनहीन बलहीन जानी जिय जय भय उपजत है भारो तप स्वाध्याय वैराग्य जोग ज्ञान बल भक्ति रहित पर ने कनिहारो तजी निज जन धाम अवनी तल प्रगटे अपनी प्रतिज्ञा आप प्रतिपारो ऐसी कबहू भई सुनियत नहीं बिन साधन सब जगत उधारो यह सुनि सरन तिहारे आयो रंक गोविंद कहो हमारो रंक गोविंद कहो हमारो। ત્યારબાદ स्वदा सार्थ कृता शेष साधन तुम पर सर्वस्व ले वारी डारो तीन लोक में तिहारी बात को मरम को जानत मन वचन क्रम निर्धारो तिहारी चरण रज है अति पावन परसत तन को कटत अद्य भारो मंदमति मंद भाग्य कोटि उपद्रव कली में साधन शट नष्ट भये पावत नहीं भव पारो जिन महिमा अमृत पान कियो सब साधन तजी शरणागत वे तिनको पलक मग जारो गोविंद प्रभु नवदन वर्षा करी अंतर ताप मिटाई अपनी प्रतिज्ञा पारो। ત્યારબાદ सर्वशक्ति ध्रुक श्री वल्लभ गति परत न जानी श्रुति स्मृति शास्त्र पुराण में अति गोप्य को जानत नाही श्री हरि स्वास्य प्रकट करी कली में बखानी आसुर जीव प्रतारन को कीनो मायावाद मार्ग भूतनाथ द्वारा तामे मोहे अज्ञान चोलो उदयो वल्लभ भानु तोलो भूतल तिमिक बाढ़ो अब उजास श्रुति प्रकाश किए कृतारथ प्राणी मायावाद मत गयंद वल्लभ सिंह प्रगट सुनी के उपज्यो त्रास भयो उपहास भागे अति अभिमान श्री विठ्ठल प्रताप बलते गुण गावत गोविंद जन पुष्टि प्रभु की गति सब ही मन मान। ત્યારબાદ છે ભુવિ ભક્તિ પ્રચારૈક કૃતે સ્વાન્વય કૃત દેવી જન ઉદ્ધારન કો દ્વિજવર વપુ ધ્રુત ब्रह्म संबंध कराई कीनो पुष्टि भक्ति प्रवर्तन कली में बहु कृतारथ कीने दीनी हरि सेवा गोविंद प्रभु श्री वल्लभ सब देवन को देवा। ત્યારબાદ देवी जीवन को श्री वल्लभ बिन और न को पिता तीन लोक में सुर नर मुनि जन नहीं पावत समता पुष्टि सृष्टि उदाहरण को कल्प तरो प्रसरी प्रेम लता यह विवेक समुझे बिनु मन की मिटत नहीं भ्रमता शिव विरंची सचिपति
मन लाजत देखी सबे प्रभुता, कहत गोविंद श्री वल्लभ पद बिन कहूं न निर्भयता। ત્યારબાદ સ્વવંશે સ્થાપિતા શેષ મહાત્મ્ય કરી કેજુ, પ્રભુ વસુધા તલ સુખદે પુષ્ટિ માર્ગ પ્રકટ કીનો, દ્વિજવર અવતાર ધર્યો બિનુ સાધન જગત ઉધર્યો, હરિ સેવા કરી શીખાઈ અભય દાન દીનો, રાસ રસિક મૂર્તિ શ્રી વ્રજપતિ કી લીલા સુજસ નિશ્વાસર, ધ્યાન ધરત રહત હૃદય ભીનો, 14 विद्या निधान द्वाविंशत लक्षण, जुत षटगुण सहित चतुष्षष्टि कला प्रवीणो, और ध्यान सबे छांडी सरन भयो, मन वचन क्रम करी अपनो करी ले ताको, मन मिट्यो अभिमानो, श्री विठ्ठल पदरज धन सर्वस है गोविंद को, वल्लभ वरते सब लगत जगत हीनो। ત્યારબાદ શ્રી સ્મયા પહકી ચરણ રેનુ પલકની કરી ઝારો, મન ભાવીની સુભગ મૂર્તિ નૈનની તે નિહારો, આનંદમય અનલ વદન હૃદય સરોજ લાऊं, असद आलाप असद संग और सबे बिसराऊं, तिहारे चरण कमल छांडी और कहूं न जाऊं, कहत गोविंद तिहारो सुजस जन्म गाऊं। ત્યારબાદ पतिव्रता पति तुम हो, पतिव्रता पति तुम हो, पतिव्रता दासी तिहारी, तुम पतिव्रत निबहो, स्वर्ग मृत्यु पाताल के तुम पति मोती को, और कहो श्री वल्लभ तुम हो, जो जगतपति सदा मम हृदय रहो, पतिव्रता पति तुम हो, पतिव्रता दासी तिहारी, तुम पतिव्रत निबहो, परम महानिधि पाए पुष्टि जन्मति को, अनिल हो भवसागर बूढ़त अपनो करी, भवसागर बूढ़त अपनो करी, गोविंद बाहागहो, पतिव्रता पति तुम हो, पतिव्रता दासी तिहारी। ત્યારબાદ પારલૌકિક હિક દાન કૃત ચિત્ત ધરો, અન્ય આલાપ સબ વૃથા જીય જાની કે, સુભગ મૂર્તિ સુજસ ગુણ ગાન કરો, सुखद सेवा करो और सब परिहरो, श्रवण कीर्तन करो आठो जाम, चित चिंतन करो होत है परम सुख, सुनत है श्री वल्लभ पूरन का, नाम महिमा नहीं प्रकट भूलोक में, श्रुति स्मृति शास्त्र पुराण गुढ़, कहत गोविंद जन सृष्टि देवी बिना और जात नहीं असुर मूढ़। ત્યારબાદ છે નિગૂઢ હૃદય શ્રી વલ્લભ વ્રજેશ, સુજસ શ્રવણ સોનત હોત, આનંદ અતિ જન્મ કોટી को करत कोटि को हरत कलेश, चरण रज धरत शिर कोटि, 33 सुर पार पावत न ब्रह्मा महेश, अन्य अवतार में मुख्य अवतार यह श्री हरि विशेष, अन्य अलाप तजी ध्यान हृदय धरो, प्रगट श्री वल्लभ अवनी तल परेश, कहत गोविंद जन बहु दर्शन दियो, घोषपति विदित द्विजराज वेश। ત્યારબાદ અનન્ય ભક્તેશુ જ્ઞાપિતાશય, સ્તુતિ હારદ કો શ્રી વલ્લભ बिनु, समुझत नहीं सुर राशय, पतिव्रता अपने पति के आगे, स्व हारद सब विनती करे, सो पति श्री हरि वदना नल बिनु, भव सागर को परिहरे, सो बड़ भागी भरत खंड प्रगटे, बिन साधन भव सागर तरे, यह विवेक समुझ्यो जन गोविंद श्री वल्लभ हृदय धरे। ત્યારબાદ ઉપાસનાદિ માર્ગાથી મુક્ત મોહ નિવારક, પ્રભુ પ્રકટ હોય કીને હે નિગમ પથ પ્રકાશ, શિવ વિરંચી સચિપતિ દેવ, કોટી 33 भयो आनंद सूर,
સુંદરી ચઢી વિમાન છાયો આકાશ. સુર નર મુનિ પ્રફુલ્લિત મન, સુજસ વિમલ કરત ગાન. માયાવાદી વિદુષ વૃંદ ઉપજ્યો મન ત્રાસ. શ્રી વલ્લભ ભાનુ દરસ સબ, દેવી જન કમલ ફૂલે, દેખત અણુભાષ્ય. 14 વિદ્યા નિધાન ષટગુણ પ્રભુ પૂરન કામ, ચતુષષ્ઠી કલા સહિત સ્વ આસ્ય. શ્રી વિઠ્ઠલ પદ રજધન ગોવિંદ કો મન વચ ક્રમ और कछु नहीं, શ્રી વલ્લભ પદ ઉપાસ્ય. ત્યારબાદ શ્રી હરિ સ્વવદનાનલ, શ્રી વલ્લભ को करी करुणा प्रकट किए. विविध पुष्टि मर्यादा भक्ति को भेद प्रकट करवे को आज्ञा किए. सो श्री वल्लभ प्रभु आज्ञा ते, भूवि सन मनुष्याकृति द्विज वपु विभ्रत. भक्ति मार्गे सर्व मार्ग वैलक्षण्यानुभूतिकृत. मर्यादा में मंत्र करी हरि विभूति करी के भजो. पुष्टि में एक स्नेह को कारण, कहे गोविंद वही न बिन सब तजो. ત્યારબાદ પૃથક શરણ માર્ગોપદેષ્ટ સુખદ પદ કમલ અન્ય, આલાપ તજી હૃદય રાખો. ચિત્ત ચિંતન કરો और सब परिहरो. સુજસ શ્રવણ કરો વદન ભાખો. सकल साधन तजी श्री वल्लभ पद भजो. असत्संग छांडी के गति दाखो. देव दुर्लभ दरस सो सुलभ होत है, मनुष्य देह पाई यह साको. अवनी तल प्रगटे निज दास हित जानी, जिय पुरत है सबनी के मन अभिलाषो. कहत गोविंद जन तिन्हि लोक में, तुम भी नहीं मोही नहीं और पाखो. ત્યારબાદ दिवी भूवि पाताल में को नाही श्री कृष्ण हार्दवित. पुष्टि सृष्टि उदाहरण को करुणा करी कल जुग में, श्री हरि निज वदन वहीन प्रगटे हैं निज जनहित. सो स्वरूप श्री वल्लभ श्री भागवत गूढ़ार्थ करी प्रकाश. सदानंद सेवा विधि सब सिखवत. तीर्थ व्रत धर्म कर्म दान, देह दमन सबे छांडी भजो. श्री वल्लभ जी ने भूतल द्विज देह विभ्रत. ब्रह्म साकार स्थापन करी, देवी जन किए कृतार्थ श्रुति. विरोध टारी सबे बहित माया वाद भित. ब्रजपति मुनि दरस भयो, भूतल आनंद भयो कुंज निकुंज. डोलत है व्रज प्रिय गोविंद सहित. ત્યારબાદ પ્રતિક્ષણ નિકુંજ લીલા સ્થલ, रास पुरित को स्वरूप हृदय में धारे. तिनके भाग्य कहाँ लो बरनो, लीला रस अगाध सागर. श्री वल्लभ हृदय तम न टारे. छिन छिन प्रति रोम रोम लीला रस, उछलत होत जो निश दिन ऐसो रूप निहारे. वृंदावन निकुंज लीला सहित, ब्रजपति तिनते कबहु होत न न्यारे. तिनकी पावन पदरज परस ते दर्शन मात्र ते, कटत है अगबारे. कहत गोविंद ऐसे न की संगति, तिनको मिले जापे श्री विठ्ठल हो ही कृपारे. ત્યારબાદ તત્કથા ક્ષિપ્ત ચૈતસ્ય પદ સરોજ પાઉં, આની આલાપ સબ તજો શ્રી વલ્લભ શરણ જાઉં. સેવા અરુ કથા છાંડી નહીં કયું લલચાઉં. विमल सुजस छांडी कबहू और न गाऊं. सुभग मूर्ति छांडी नहीं और उरलाऊं. गोविंद इतनो मांगत तिहार उदास कहाऊ. ત્યારબાદ વિસ્મૃતાન્ય રસ કે ચરણ કમલ તે સબ સુખ પૈયે. अन्य आलाप करो जिनको अति सुखदायक श्री वल्लभ को. विमल सदा जस गईये. अति दुर्लभ श्री वल्लभ दरस को, त्रिविध महादुख सब ते सहिए. साधन कोटि करो जिनको, काया को वृथा भटकी दिन. खोवत शरणागत वे रहिए. यह निधि एक उपाय ते पैयत, सर्वस्व ले समर्पण करे. तुम श्री वल्लभ गईये. सेवा कथा साधु संगति करी, ईश दिन सुभग मूर्ति चित्त में धरी के. गोविंद नेह निबहिए. ત્યારબાદ વ્રજ પ્રિય નિજ ધામ બતાયો. ચતુરાનન अपने सुत, भृगु को श्रुति रूपा भाव जनायो. सुर नर मुनि समाधि किए पे, पार कछु न पायो.
रस रसिक मूर्ति किशोराकृति गोधन के संग धायो व्रज व्रज जनपति पद रज धन निगम निरूढ़ बतायो सो सब सर्वस्व गोविंद जन को सो अब ही भयो मन भायो। ત્યારબાદ તબલો પ્રિય વ્રજ સ્થિતિ કો હારદ ન કછુ લહ્યો જોલો શ્રી વદન વહીન શ્રી વલ્લભ આપુન નાહી કહ્યો સાધન કરી પચહારી મૂઢમતી કારણ કછુ ન ભાયો ન ભયો सर्वस्व कियो समर्पण प्रभु को तब यह निबह्यो श्री वल्लभ पद रज महिमा बिनु जाने भव सिंधु में जात बह्यो श्री वल्लभ पद रज धन गोविंद एही उपाय कहियो। ત્યારબાદ પુષ્ટિ લીલા કરતા દુર્લભ દરસ તિહારો સાધન તે કછુ હોત નાહી મન વચન ક્રમ નિર્ધારો જે જન સર્વ સુલે શરણ ભયો પદ નૌકા દે ભવ સાગર પાર ઉતારો જો જન વિમુખ શ્રી વલ્લભ ચરણ તે સો તો સર્વ સહારો अब तो आई बनी जिय मेरे तुम बिन और न को रखवारो सत्य प्रतिज्ञा चरण रज गोविंद रंक जानी के कहो हमारो। ત્યારબાદ રહ પ્રિય સદા એકાંત ही भावे लीला सदा द्विविध व्रजपति की अनुभव करत न और सुहावे देवी जन निज पद नौका दे बिन साधन भव सागर तारो महाकलिकाल ब्याल दुसह भय टारी अपनी प्रतिज्ञा पारो अब निर्भय सो भजी श्री वल्लभ पद कमल सुपरिमल पीजे कहत गोविंद तजो सब साधर अब मन वचन क्रम करी लूटी यह रस लीजे। ત્યારબાદ ભક્તેચ્છા પૂરક દર્શન દીજે ભક્તેચ્છા પૂરક દર્શન દીજે तुम तो महा उदार सुनियत है तुम तो महा उदार सुनियत है कृपा मो पे कीजे तुम बिना और नाही कछु समझो तुम बिना और नाही कछु समझो मोही अपनो करी लीजे निसाधना रंक तिहारो निसाधना रंक तिहारो निज चरणाश्रय दीजे तिहारे निज संग बिना मेरो तिहारे निज संग बिना मेरो नहीं और अंतर भींजे कहत गोविंद चरणामृत तजिके कहत गोविंद चरणामृत तजिके कहा समर्पित जल पीजे ભક્તેચ્છા પૂરક દર્શન દીજે। ત્યારબાદ છે સર્વા જ્ઞાત લીલા સો પટતર કોઉ ન આવે તીન લોક में સુર નર મુનિ કોઉ ન પાર પાવે अद्भुत सुजस विमल को शेष सहस्र मुख गावे तात मात भ्रात भगिनी ग्रहिणी न सुहावे यह महिमा श्रवण नि सुनी सब कछु और न भावे सब साधन तजी गोविंद निषदीन श्री वल्लभ उरलावे। ત્યારબાદ અતિ મોહન की अटपटी रीति अति मोहन की अटपटी रीति तीनी भुवन में श्रवण नि सुनियत देखत लगत सबे विपरीत साधन किए होत नाही न कछु मीटत नाही काल की नीति श्री वल्लभ करुणा कटाक्षते होत है सदानंद पद प्रीति यह विवेक जाने बिन सब को करत है क्रिया सबे जो अनीति महिमा जिन जान्यो सो गोविंद सो जन गयो सबनी को जीती। ત્યારબાદ सर्वासक्त सो मन मान्यो ऐसो और नहीं त्रिभुवन में मन वचन क्रम करी जान्यो अब कछु और सुहात नहीं तज्यो खान अरूपानी मन अटक्यो फेरियो न फिरत है सुदृढ़ प्रेम सो सानी यह महिमा जाने बिना भूतल बड़ी है हानि श्री विठल करुणा
તે ગોવિંદ જન રસ બસ કરી થાની. ત્યારબાદ ભજો ભક્ત માત્રા સક્ત સુખદ ચરણ કલિમલ નિવારણ ભવ સિંધુ તરણમ નિજજન ઉદ્ધરણમ અશરણ શરણમ. કોટી કંદર્પ લાવણ્ય વ્રજપતિ વદન નિરખી નિજજન હૃદય ફૂલે. અતુલ મહિમા શ્રવણ સુનત થકિત ભયે સુર નર મુનિ શિવ સમાધિ ભૂલે. પૃથક કરી પુષ્ટિપથ પ્રગટ ભૂતલ કિયો બિના સાધન સિગરો જગત ઉદ્ધારો. કહત ગોવિંદ જન અન્ય આશ્રય તજો સુનિયત શ્રી વલ્લભ ઉદ્ધર્યો જગત સારો. ત્યારબાદ તિહારો પતિત પાવન નામ વ્રજપતિ સુનહુ મેરી વિનતી હો સબ પતિત નિકો ધામ. સત્ય પ્રતિજ્ઞા શ્રવણ સુનત હો સબ બસત ગોકુલ ગામ. બિના સાધન જગત ઉદ્ધર્યો પૂરે જન મન કે કામ. અદ્ભુત તિહારી મહિમા સુની હો સુમિરો આઠો જામ. બ્રહ્મવાદ ગોવિંદ સ્થાપના કિયો ખંડન કિયો મત પામ. ત્યારબાદ સ્વયશોગાન સંરષ્ટ હૃદયામ ભોજ વિષ્ટર પદ કમલ યુગલ પરિમલ કો મોહી મધુકર કીજે. ધર્મ રહિત કર્મ રહિત વિદ્યા અરુ જ્ઞાનહીન રંક દિન જાની જીય નિજ પદાશ્રય કીજે. અબલો જન્મ કોટી ભટકી ભટકી હારી માની સમુજ્યો નહીં કછુ વિવેક અબહી મહિમા જાન્યો. શ્રી હરિ વદનાનલ શ્રી વલ્લભ આનંદમય અવનીતલ પ્રગટ ભય સુની સુભગ મૂર્તિ સો મન માન્યો. તિહારી કૃપા કટાક્ષ તે અતિ દુર્લભ સો પાવત ફલ સદાનંદ સેવા સો પ્રેમ સો નિબહે. કહત ગોવિંદ સબ તજો શ્રી વલ્લભ ચરણ ભજો મહિમા અતિ ગૂઢ હૈ સો કલી में કોહુ ના લહે. હવે આવે છે યશઃ પિયુષ લહરી પ્લાવિતાન્ય રસ. तुम समान त्रिभुवन में नाही और सबे निरस तुम पर सर्वस्व लय वारो. जो उपाय कहे जो कृपा करी निज जन उद्धरण हेतु निगम विरोध निवारण को प्रभु बांधी भक्ति दृढ़ सेतु. वह प्रताप श्रवण सुनि के असुरनी उपजियो त्रास श्री वल्लभ को विमल जश निषदिन गावत गोविंद दास. ત્યારબાદ પરાત્પર મમ વલ્લભ સદરૂપ કરી કરુણા કલ જુગ में પ્રગટે નિગમ કલ્પતરુ રૂપ. નખશિક સુંદર આનંદમય વપુ દ્વાદશ અંગ અનુપ. સુભગ મૂર્તિ को नैननि निरखत मोहत अवनी रूप. यह स्वरूप महिमा बिनु जाते जगत पर्यो भवकूप. गोविंद चिंता मटी सबे जब निरख्यो सुखद स्वरूप. ત્યારબાદ લીલામૃત રસાર્દ્રાદ્રી કૃતાખિલ શરીર ભૃત તિહારે દરસ બીનું कैसे કરી જીજીએ. અવગુણ સબે વિસારી કૃપા दृष्टि सो निहारी अपनी प्रतिज्ञा पारी दरस मोही दीजिए. धर्म कर्महीन आचार क्रिया सब भ्रष्ट ज्ञान भ्रष्ट जीव सबे बिन साधन उतरे. यह प्रताप श्रवण सुनि के सुर नर मुनि थकित भये अपने. जिय जानी के पास आए सब ही पाई न परे. असुरन को उपजियो त्रास निज मन भयो हुलास बाल. बिरध नर नारी सबनी के मन भाए. श्री विठ्ठल पद पराग धन सर्वस गोविंद जन औरस बेछांडी श्री वल्लभ गुण गाए. ત્યારબાદ ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ હમારો જીવન પ્રાણાધાર પ્રજાધીશ વદન શ્રી વલ્લભ મન વચન કર્મ નિર્ધાર. કરી કરુણા કલિકાલ ઘોર में निज जन कियो उद्धार. बिन साधन अपने प्रमेय करी के ध्रुत द्विजवर अवतार. माया तिमिर निवारण को प्रगट भये श्रुतिसार. गोविंद सर्वस्व श्री वल्लभ अगणित गुण जो अपार. ત્યારબાદ તલ લીલા પ્રેમ પૂરિત શ્રી વલ્લભ મન ભાએ. તજી વૈકુંઠ પરમાનંદ નિજ જન ઉત્તરન હેતુ કરુણા કરી કૃપા નિધાન અવની તલ આએ.
શિવ વિરંચી સચિપતિ દેવ કોટી 3300 સુર નર મુનિ કરી સમાધિ હાર માની પાર કો ન પાએ. સુખ સનકાદિક નારદ વ્યાસ જુ કરત બખાન શેષ વદન સહસ્ર સદા સુજસ ગુણ ગાય. સુખદ સુબોધિની સુનાઈ સ્વવચનામૃત પાન કરાઈ ગોકુલપતિ દિયે બતાઈ. श्री लक्ष्मण सुनो. श्री विठ्ठल पद रज गोविंद को सर्व सह श्री वल्लभ की जय जय કરી ચડી વિમાન બરસત પ્રસન્ન. ત્યારબાદ યજ્ઞ ભોગતા દિનમણી ઉદયો ભૂતલ ભયો પ્રકાશ જય જયકાર ભયો વિભુવન મેં શ્રુતિ પથ ભયો વિકાસ. દેવકોટી 3300 દેખત ચઢી વિમાન છાયો આકાશ. દિવી દુંદુંભી બજાવન લાગે સુર નર મુનિ પુરિયાસ. માયાવાદી મત મયંદ મન જગ્ય પુરુષ દેખી ઉપજ્યો ત્રાસ. यह महिमा को नहीं जानत गावत विमल जश गोविंद. ત્યારબાદ યજ્ઞ કરતા बहुत प्रगटे श्री लक्ष्मण के गे श्री हरि प्रकट किए सुख मूर्ति सन मनुष्याकृति धरी दे. सो स्वरूप श्री वल्लभ को जन पार न पावे प्राकृत रूप देखी भ्रम उपजत असुरन मोह उपजावे. यह महिमा है निगम अगोचर काहू के हृदय न पावे श्री विठ्ठल करुणा कटाक्ष बल गोविंद जन जश गावे. ત્યારબાદ ચતુર્વર્ગ વિશારદ પ્રભુ સ્વજન પ્રતિપાલ તિહારો નામ ઉચ્ચાર કિए તે મિટત કોટી જંજાર. श्री भागवत प्रतिपद मणिवर भावाशु भूषिता मूर्ति तिहारे चरण सरोज रजते होत श्रुति पथ स्फूर्ति. तुमसे प्रभु सुने नहीं कबहु देखे आगे नाही ब्रह्म संबंध कराई सौपत है गृही दृढ़ करी बाही. तिहारी सगरी बातन मोते कही नाही न जात सेवा कथा करत अरु गोविंद जन गुण गात. ત્યારબાદ સત્ય પ્રતિજ્ઞા પારો નિસાધન હો રંક તિહારો. ब्रजपति वदना नल बिन कली में नाही न और को रखवारो गोद पसारी करत हो विनती मन वचन क्रम करी के निर्धारो करो करुणा करुणा निधान मोको कली भुजंग ते भय उपजत भारो. अति आवर्त सहित दुस्तर भवसागर पद नौका दे तारो श्री विठ्ठल पद रज गोविंद कहे तिहारे शरण बिन नाही न निस्तारो. ત્યારબાદ त्रिगुणातीत जीवन धन प्राण तीनी लोक में व्यापी रहो जश सुर नर मुनि करे गान. देवी जन को सर्वस्व श्री मद वल्लभ इन बिनु को न आन. षट गुण पूरन द्विजवर वपु धरी निज जन राखो मान. श्री हरि वदनानल आनंदमय देत अभय पद दान कहत गोविंद उपाधि सबे तजी सुखद सुजस करो पान. ત્યારબાદ नया विशारद को विमल जस भावे अपनी बुद्धि अनुसार कहत सब को पार न पावे. शिव विरंची मोहित सुर नर मुनि सब मिली कहु कहु कछुक बतावे. श्री हरि वदना नल महिमा गुण शेष सहस्र मुख गावे. श्री वल्लभ भानु अवनीतल उदयो माया तिमिर निबिन सुन सावे. रंक गोविंद श्री वल्लभ पद बिन अनतन शीश नमावे. ત્યારબાદ स्वकीर्ति वर्धना की कीर्ति जग में फैल रही आनंद रूप करत ताही को जिनके हृदय आय छही. हरि बस हो ये सदाति नहीं के जो यह निश दिन गावे हरि लीला रस रोम रोम में तिन्ही के में आवे. तिनके दर्शन अरु नाम मात्र ते कोटि दुष्कृत बाजे कहत गोविंद ऐसे न की संगति ते निर्भय होई नित गाजे. ત્યારબાદ तत्व सूत्र भाष्य प्रवर्तक को अति अद्भुत सुजस विमलतीनी भुवन व्याप्यो करी करुणा कल जुग में द्विजवर अवतार धर्यो. माया मत खंडन करी ब्रह्म वाद स्थाप्यो. तिहारी कला अंश प्रगटे वामन बलिराज छल्यो चरण एक करी त्रिविक्रम तीन भवन भाप्यो. श्रवण सुनत सुर सुंदरी चढ़ी विमान छायो नभ देखी
આકાશ અતિ ઉજાસ પંચમ આલાપ્યો તિહારે ચરણ વિમુખ નેકો નાહી ધરત ધીર અસુર નતે સવ વૃથા જન્મ કાપ્યો અજહુ કછુ ચેતત નહીં ભટકત હૈ નિશ્વાસર સંપત્તિ કે હેત મન કરત હૈ વિલાપ્યો કામ ક્રોધ લોભ મોહ મત્સર કરી સાધુ સંગ છાંડી અસદ આલાપ અસુરમતી જગત સંતાપ્યો સત્સંગતિ કરકે શ્રી વિઠ્ઠલ પદ સરોજ રજ જગત में વ્યાપી રહ્યો ગોવિંદ જન શીશ ધરી છાપ્યો ત્યારબાદ માયા વાદાખ્ય તું લાગની तुम कली में भूतल दरस दीनो ऐसी आगे नहीं भई बहुरी यह विधि सब ही प्रगट अब कीनो जो बात सुनी नहीं कबहू सो तुम्हारी कृपा बलते हम चीनो यह हारद कह जानियो जिन मानियो सो रहत रस भीनो कली में सुनत सब बतिया ताते भरी आवत मेरी छतिया श्री विठ्ठल पद रज गोविंद को दीनो प्रमेय बल यह सब बतिया ત્યારબાદ બ્રહ્મવાદ નિરૂપક પદરજ પાવન કો ધ્યાન ધરત દિન રાત દરસ પરસ હો તિહારો ચાહત और कछु नहीं तुम बिन मोह पे सुहात मन मेरो अटक्यो इनी बातनी खान पान सब कियो न जात लगन लागी रही श्री वल्लभ सो कहत न काहू सो मोह मन बहुत लजात अपने मन में मेरे मन की इच्छा तुम ते निबहात ગોવિંદ તિહારો સુજસ વિમલ અતિ પ્રફુલ્લિત મન ગુણ ગાવત ન અઘાત એટલે પ્રભુના ગુણગાન વલ્લભના ગુણગાન કરીને મન અઘાતું નથી ધરાતું નથી એમ કહે છે ત્યારબાદ અપ્રાકૃતા ખીલા કલ્પ ભૂષિત મો પર કરો કૃપા મો પર કૃપા કરો કોટિક જન્મ ભયે ભટકત ભટકત કારજ કછો ન સરો અબ કહી જો મહાનિધિ પાઈ બૂઢત બાહ પકરો जबे सुधी होत श्री वल्लभ के तब विसरत दुख सगरो ब्रह्मवाद हारद जाने बिनु करत ससुर जगरो गोविंद प्रभु कली में उदरत है मति साधन करी जू गरो ત્યારબાદ સહજ સ્મિત શ્રી વલ્લભ વલ્લભ મોકો અતિ સહજ સ્મિત श्री वल्लभ वल्लभ मोको अति वल्लभ मोको अति और कछो समुझत नाही न सुभग मूर्ति सो लागी रही रती देवी सृष्टि उदारण कारण वहुरो प्रगटे अवनीतल व्रजपति तिहारे चरण सरोरुह तजिके तिहारे चरण सरोरुह तजिके नाही न चाहत कबहू और गति मोमाना लगना लागी रहे आदि निमिष नहीं होता है विस्मृति विनती सुनहु कृपा निधि मेरी विनती सुनहु कृपा निधि मेरी इनी नैननी निरखो नित्य प्रति रहना दीना रसना कही जीवत हो रहना दीना रसना कही जीवित हो कर जोरी करो हो विनंती गोविंद जन को तन मन धन जीवन गोविंद जन को तन मन धन जीवन सर्वस्व श्रीपाद वल्लभ महमति ત્યારબાદ ત્રિલોકી ભૂષણ પ્રાણ આધાર દેવી જીવ ઉદાહરણ કારણ ધ્રુત દ્વિજવર અવતાર श्रुति स्मृति शास्त्र पुराण के को न पावत पार श्री हरिवदन वन्ही आनंदमय श्री वल्लभ निर्धार श्री भागवत सुधा समुद्र मथी कीनो भक्ति प्रचार करी शिकवे सेवा निज जन को बताई दिए श्रुतिसार करुणा करी कली में करुणा निधि श्री वल्लभ महा उदार जो अवनी तल दर्शन देते तो वसुधा बूढ़त बार
સાધન કોટી કરો જીન કો હોય નહીં ઉદ્ધાર, કહત ગોવિંદ શ્રી વલ્લભ સુમિરે બિન હોત નહીં નિસ્તાર. ત્યારબાદ ભૂમિ ભાગ્ય કલી મેજુ, દરસ દિયો લક્ષ્મણ અમૃત ઉદધી દ્વિજરાજ, નિવિડ તિમિર માયાવાદિની કો વચન કીર્તન ગયો ભાજ. જય જયકાર ભયો ત્રિભુવન में सुर नर मुनि के जूरे समाज, अब मति करो सोच को मन में पुष्टि भक्ति दृढ़ बांधी पाज. निसाधन तिहारे शरण भयो, रंक जानी अब राखो लाज, सदा बिराजो शिष्य गोविंद के श्री वल्लभ विदुष वृंद सिरताज. ત્યારબાદ સહજ સુંદર સુભગ મૂર્તિ મેરે મન બસો, અન્ય આલાપ તે વૃથા આયુષ્ય હોત અવગુણ સબ બિસારી, મમ દ્રગતે મતિ ખસો. સુખ સેવ્ય શ્રવણ સુની તિહારે આયો શરણ, અપને જીય જાની કે મમ હૃદય में ઘસો. દ્વિધ લજ્જા છાંડી કહત ગોવિંદ જન, દેખી મોકો વલ્લભ પદ વિમુખ સબ હસો. ત્યારબાદ છે અશેષ ભક્ત સંપ્રાર્થ્ય ચરણાબ્જ રજો ધન. जो है पुष्टि सृष्टि को सर्वस लागी रहो तासो मोमन, जो अति दुर्लभ सुर नर मुनिन को सब मांगत है रैन दिन, जो लो कृपा न होई तिहारी तो लो दहत सबे तन. जब जानियो श्री वल्लभ महिमा तब सब तज्यो श्री वल्लभ बिन, सो श्री वल्लभ श्री विठ्ठल करुणा ते पायो गोविंद जन. ત્યારબાદ છે भक्ति इच्छा पूरक नाम श्री वल्लभ, तीन लोक में सुर नर मुनि को पद्रज अति दुर्लभ, बिन साधन कलिकाल घोर में श्री वल्लभ महाउदार, निज पद नौका दे स्वकीयन को भव सिंधु उतारे पार. शेष शारदा कहालो बरने अगणित गुण जु अपार, प्रगटे व्रजपति वन ही गोविंद दास के प्राणाधार. ત્યારબાદ છે આનંદ નિધિ કે અષ્ટોત્તર નામોચ્ચાર કરો ધરી પ્રેમ, શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિ સોપડો અનુદિન તો ઉપજે વન્હી પદ પ્રેમ. તદેક મન વે જપો ગુપ્ત અતિ પાવો સિદ્ધિ અરુ મુક્તિ, બિન સાધન જુ મહાફલ પૈયત નિસંદેહ હોય આસક્તિ. તદ પ્રાપ્તો વૃથા હિ મોક્ષ ફલ તદ પ્રાપ્તો હિ ગતાર્થના, અનાયાસ કરતે સાધન ત્યજ सर्वोत्तम ते निर्भयता. श्रीमद अग्नि कुमार श्री विठ्ठल प्रगट किए देवी जनकाज, कृष्ण रसार्थी जपो कहे गोविंद हृदय बसे श्री वल्लभ महाराज. बोलो श्री वल्लभाधीश की जय. वाला वैष्णવો, આ રીતે આપણે શ્રી ગોવિંદદાસ ખવાસ રચિત શ્રી સર્વોત્તમ સ્તોત્રના 108 પદોનો ભાવ દર્શન કર્યું. વાલા વૈષ્ણવો, આ 108 પદો આપને એક સાથે ક્યાંય પણ યુટ્યુબમાં નહીં મળે. હમણાં આશ્રય નશીદ કરીને કઈક ચેનલ છે, તેમાં આ પદની સંગતિના પદો આવી રહ્યા છે, અને તેની પહેલા વૈદેહિશા કરીને ચેનલ છે, તેમાં પણ થોડાક પદો આવ્યા હતા. એટલે આની પીડીએફ પણ અમે આપને શેર કરીશું, તેની લિંક પણ આપને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. આ રીતે આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં સમર્પિત કરું છું. અને હા, જેવી રીતે વલ્લભાખ્યાન શ્રી ગોપાલદાસજી રચિત કહેવાય છે, પરંતુ તેમાં પણ આપણે જાણીએ છીએ કે શ્રી ગોસાઈજીએ એમના હૃદયમાં બિરાજીને એ વલ્લભાખ્યાન રચ્યા છે. એ ગોપાલદાસજીને પણ શ્રી ગોસાઈજી દ્વારા અધરામૃત પ્રાપ્ત થયું હતું, એટલે કે ચરવિત તાંબુલ. તેવી રીતે આ ગોવિંદદાસ ખવાસને પણ શ્રી ગુસાઈજીએ ઉગાર એટલે કે ચાવેલું પાન આપ્યું હતું, અધરામૃતનું દાન કર્યું હતું. એ અધરામૃતના પ્રભાવે શ્રી સર્વોત્તમ સ્તોત્ર રચિત આ 108 પદોની રચના કરી. જય શ્રી